હેલો બાળકો, તો આપણે આજે ભણવાનું છે ચેપ્ટર નંબર 14. હું હાર્દિક સર આપનું આલ્ફા સ્કૂલ વતી મારી ચેનલમાં સ્વાગત કરું છું. સો બધાને ગુડ મોર્નિંગ, ગુડ નૂન અને ગુડ ઇવનિંગ. જે લોકો જ્યારે જોતા હોય બધું સ્વીકારી લેવું. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 14 ની. સરસ મજાનું ચેપ્ટર, સહેલું ચેપ્ટર, પરીક્ષામાં માર્ક લેવા માટે અથવા તો સ્કોર કરવા માટેનું ચેપ્ટર. હવે આપણે આજે ચેપ્ટર 14 ની અંદર ભણવાનો જે ટોપિક છે એ ટોપિક કંઈક આવો છે: આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. આજનો આપણો ટોપિક છે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. ગઈકાલના લેક્ચરમાં, મતલબ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક એવી વાત કરી હતી કે ભાઈ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કઈ રીતે ઘટે અથવા તો કઈ રીતે નિયંત્રણમાં આવે અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં કઈ રીતે મુક્ત થાય. તો એમાં ચર્ચા શેના વિશેની કરી હતી? તો કે કાર્બન ડાયોક્સાઇડની વાત કરતા હોય તો એની જ ચર્ચા હોય ને ભાઈ. તો કાર્બન ડાયોક્સાઇડ વિશે વાત કરી હતી, કઈ રીતે મુક્ત થાય. તો અમુક ક્રિયાઓ હતી જેની અંદર આપણે વાત કરી હતી શ્વસનની ક્રિયા અને બીજી હતી દહનની ક્રિયા. એમાં ખાસ કરીને કયું શ્વસન? તો કે કોષીય શ્વસનની વાત કરી હતી અને બીજી વાત કરી હતી દહનની, કે આ બંને ક્રિયાઓ એવી છે કે જેમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું નિર્માણ થાય. પછીની બે ક્રિયાઓ હતી જેમાં ખાસ કરીને લીલી વનસ્પતિની વાત કરી હતી કે ભાઈ લીલી વનસ્પતિઓ છે, આ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડનું પોતાની અંદર સ્થાપન કરે અને ત્યાર પછી અંદર સ્થાપન કર્યા પછી ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં એનું રૂપાંતરણ કરી નાખે છે. તો કે ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે. અને બીજું હતું દરિયાઈ પ્રાણીઓ કે જે પોતાના કવચ બનાવવા માટે પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે. શેનો ઉપયોગ કરે? કાર્બોનેટનો, જેમાં કાર્બન ડાયોક્સાઇડ વપરાય જાય અને વાતાવરણ અને પાણીની અંદર, મતલબ કે વાતાવરણની અંદર અથવા તો એવું કહી શકીએ કે જીવાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ કંટ્રોલમાં રહે. હવે આપણે વાત કરવાની છે આજે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. વાતાવરણની ભૂમિકાનો મતલબ એવો થાય કે કયું આવરણ હશે? તો કે વાયુઓનું આવરણ. મતલબ કે આબોહવાના નિયંત્રણમાં વાયુઓ કઈ રીતે ભાગ ભજવે. હવે જો તમને ખબર છે કે લગભગ બધાય વાયુઓ છે, આ બધાય વાયુઓ છે એ ઉષ્માના મંદવાહકો છે. એટલે આપણે આવું કહી શકીએ કે વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદવાહક. ઉષ્માના કેવા છે? મંદવાહક હોવાથી. જો ઉષ્માના મંદવાહક એટલે શું? તો કે મંદવાહકનો મતલબ થાય કે ઉષ્માનું વહન ઓછી માત્રામાં કરે અથવા તો ખૂબ જ ઓછું કરે, એને કહેવામાં આવે મંદવાહકો. ઉષ્માના સુવાહક એટલે શું? તો કે માનો કે સૂર્યપ્રકાશની હાજરીમાં જો વાતાવરણ એકદમ ગરમ થઈ જતું હોય 5 મિનિટમાં 35 ડિગ્રી, આવું ક્યારેય થતું નથી. જો ધીમે ધીમે તાપમાનમાં વધારો થાય અને ધીમે ધીમે ઘટાડો થાય. આ ધીમે ધીમે થવા પાછળનું કારણ કે વાયુઓ છે કેવા છે? ઉષ્માના મંદવાહક. અને મંદવાહક હોવાને લીધે વાતાવરણનું તાપમાન છે એ ધીમે ધીમે ઘટે અને ધીમે ધીમે વધે. જો સુવાહકો તો ફટાફટ તાપમાન વધી જાય અને ફટાફટ તાપમાન ઘટી જાય, પણ એવું ક્યારે હજી સુધી જોવા મળ્યું નથી. એટલે આ જે વાયુઓ છે એ ઉષ્માના મંદવાહક હોવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન અને સમગ્ર વર્ષ દરમિયાન જાળવી રાખે. સમગ્ર વર્ષ દરમિયાન શું કરે? તો કે જાળવી રાખે. અને કઈ રીતે જાળવી રાખે? તો કે યોગ્ય રીતે જાળવી રાખે. સમગ્ર વર્ષ દરમિયાન યોગ્ય રીતે જાળવી રાખે છે. મને ખબર છે આ ચેપ્ટર થોડું કેવું બોરિંગ છે અને થોડું કેવું મજા આવે એવું છે, પણ બોરિંગ ચેપ્ટર એમાં જાણવા જેવું વધારે હોય. ઓકે, તો થાય શું? તો કે વાતાવરણના વાયુ છે ઉષ્માના મંદવાહક છે. મંદવાહક હોવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન અને સમગ્ર વર્ષ દરમિયાન યોગ્ય રીતે જાળવી રાખે. આ બેયનો અર્થ કંઈક એવો થાય કે દિવસ દરમિયાન વાયુઓ ઉષ્માનું વહન ઓછું કરે, મતલબ કે ખૂબ જ ઓછી માત્રામાં કરે. એટલે થાય શું? તો કે ઉષ્માનું વહન જો ઓછું થતું હોય એટલે
આખા દિવસ દરમિયાન તાપમાનનો વધારો છે એક ધારો નહીં થાય, પણ ધીમે ધીમે વધારો થશે. જો સવારનું તાપમાન તો કે ઠંડુ હોય અથવા તો સવારે વાતાવરણ ઠંડુ હોય, જેમ જેમ સમય વધુ વીતતો જાય, મતલબ કે દિવસ આગળ વધતો જાય, સમય વધતો જાય, એમ શું થાય તો કે તાપમાનમાં ધીમે ધીમે વધારો થતો જાય. બપોરનો સમય એવો હોય છે કે ત્યારે તાપમાન લગભગ મેક્સિમમ હોય. બપોરનો સમય એવો હોય કે ત્યારે તાપમાન કેવું જોવા મળે, મેક્સિમમ અથવા તો વધુમાં વધુ તાપમાન જોવા મળે. હવે બપોર પછીથી લઈ અને સાંજ સુધીનો સમય, આ સમય કેવો હશે તો કે આ સમય દરમિયાન તાપમાનમાં ઘટાડો થતો જાય, ધીમે ધીમે તાપમાન ઓછું થતું જશે. અને સાંજે તાપમાન લગભગ અથવા તો વાતાવરણ લગભગ કેવું થઈ જાય, ઠંડુ. શા માટે આવું થાય તો કે શરૂઆતમાં મતલબ સવારથી લઈ અને બપોર સુધી આ સમય કેવો હોય છે તો કે ત્યારે સૂર્યનો તાપ સીધો પૃથ્વી ઉપર આવે, ત્યારે સૂર્યનો તાપ સીધો પૃથ્વી ઉપર આવે. હવે શું થાય તો કે પૃથ્વી ઉપરથી મોટા ભાગના સૂર્યપ્રકાશના કિરણોનું પરાવર્તન થઈ જાય, મતલબ પાછા ધકેલી દેવામાં આવે. પરાવર્તન અથડાઈને વાતાવરણમાંથી બહાર ફેંકે. અમુક કિરણો છે એનું શોષણ થાય. શોષણ થાય એટલે શું થાય તો કે આ કિરણો છે જે ભાગમાંથી શોષણ થાય એ ભાગની અંદર આખી સૂર્ય શક્તિ વપરાય, મતલબ કે સૂર્ય ઉર્જાનું ત્યાં શોષણ થઈ જાય. જે કિરણોનું પરાવર્તન થયું આ કિરણો હાજર હોય વાતાવરણમાં, એટલે વાતાવરણના વાયુ સાથે સીધા સંપર્કમાં હોય. હવે વાતાવરણના વાયુઓ છે એના દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ થાય, પણ એક ધારું શોષણ થતું નથી, ધીમે ધીમે શોષણ થાય. હવે આ જે ધીમે ધીમે શોષણ થાય એના લીધે વાયુઓના તાપમાનમાં ફેરફાર થાય. તાપમાનમાં ફેરફાર થાય એટલે વાયુ ગરમ થાય. પણ આપણે એવું કીધું કે તો ઉષ્માના મંદ વાહકો છે, મતલબ કે ઉષ્માનું શોષણ થઈ ધીમે ધીમે કરશે. મતલબ એવો થાય કે વાયુ જે ભાગમાં હાજર હશે આ ભાગના વાયુઓ છે ધીમે ધીમે ગરમ થાય, અને ધીમે ધીમે ગરમ થાય એટલે બપોર સુધી, મતલબ કે અમુક યોગ્ય સમય છે 2 કે 3 વાગ્યા સુધી વાયુઓ છે મહત્તમ ગરમ થાય અથવા તો વધુમાં વધુ ગરમ થયેલા હશે. પછી શું થાય તો કે સૂર્યપ્રકાશના કિરણો બપોર પછીના સમયે સૂર્ય ત્રાસો થતો જાય, એટલે ત્રાસા થતા જાય. આ સમય દરમિયાન વાયુઓ છે અથવા તો આ સમય દરમિયાન સૂર્યપ્રકાશના કિરણો મોટા ભાગના પરાવર્તન પામી દૂર થઈ જાય. વાયુઓ દ્વારા ઝાઝા કિરણોનું શોષણ થતું નથી, એટલે શું થાય તો કે વાયુઓ પોતે શોષેલી ઉષ્માને મુક્ત કરે, પોતે શોષેલી ઉષ્માને મુક્ત. એટલે જોજો સાંજનો સમય હોય ને ત્યારે સહેજ એવું ગરમ વાતાવરણ લાગશે, પછી ધીમે ધીમે ઠંડુ પડતું જાય, પણ શરૂઆતનો સમય એવો હશે કે ત્યારે ગરમ વાતાવરણ લાગે. એની પાછળનું કારણ શું તો કે વાયુઓ દ્વારા શોષાયેલી ઉષ્માને મુક્ત કરવામાં આવે, અને આ ઉષ્મા મુક્ત થાય એટલે ધીમે ધીમે વાતાવરણમાંથી મુક્ત થયેલી ઉષ્મા છે, આ મુક્ત થયેલી ઉષ્મા ઠંડી પડતી જાય, અને ઠંડી પડે એટલે સાંજનો સમય છે એ ઠંડો થતો જાય, મતલબ કે સાંજના સમયે તાપમાન ઓછું થતું જાય. આ ક્રમ છે આખા વર્ષ દરમિયાન જળવાય રહે. આ ક્રમ આખા વર્ષ દરમિયાન જળવાય રહે. શરત એટલી કે ઋતુ પ્રમાણે એમાં કાંઈક ફેરફાર થાય, મતલબ થોડો ફેરફાર થાય, ઝાઝો ફેરફાર જોવા મળતો નથી. એટલે આ વાયુઓનું કામ શું તો કે સમગ્ર વર્ષ દરમિયાન વાતાવરણને યોગ્ય રીતે જાળવી રાખવું. હા, એક છે કે આપણી માનવ જાતના લક્ષણ એવા છે કે એમાં કોઈ બાકી જ નથી અને આ સુધરવા તૈયાર થતી નથી. એટલે હાલના સમયની અંદર બે ખરાબ અસરો જોવા મળે, જેને ગ્રીન હાઉસ અસર કહેવાય અને ગ્લોબલ વોર્મિંગ કહેવાય, જેમાં તાપમાનમાં એકદમ અચાનક વધારો થાય. અને અત્યારે આપણે ભોગવીએ છીએ ઉનાળાની અંદર મોટા ભાગે રહી શકાય નહીં એવી ગરમી હોય. શા માટે તો કે એના માટે જવાબદાર છે કોણ તો કે માત્ર આપણે વનસ્પતિને કાપી નાખી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, એવા ઉપકરણો કે જે વાતાવરણને સીધું નુકસાન પહોંચાડતા હોય એનો ઉપયોગ કરીએ તો આ થવાનું છે. ઓકે, તો આ વાતાવરણના વાયુ વિશેની વાત થઈ. બીજું છે કે દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને, હવે આ જો વાયુઓ છે એનું કામ શું તો કે આપણે વાત કરી કે આ ઉષ્માના મંદ વાહકો છે, મતલબ તો એવો થાય ને કે આ ધીમે ધીમે વાતાવરણને ગરમ કરશે, એટલે દિવસ દરમિયાન તાપમાનમાં થતા અચાનક વધારાને અટકાવે. એટલે વાતાવરણના વાયુઓ દિવસ દરમિયાન થતા તાપમાનના અચાનક વધારાને, દિવસ દરમિયાન થતા તાપમાનના અચાનક વધારાને અટકાવે. મતલબ એવા થાય કે આ ઉષ્માના મંદવાહક હોવાથી તરત જ તાપમાન એક્સેપ્ટ કરશે નહીં, અને તરત જ તાપમાન એક્સેપ્ટ કરે મતલબ કે તરત જ તાપમાનનું અથવા તો ગરમીનું શોષણ કરશે નહીં. એટલે દિવસ દરમિયાન તાપમાનમાં એકધારો વધારો નહીં થાય. અને રાત્રે પણ આ જ કરશે. રાત્રે શું કરે તો કે બાહ્ય પર્યાવરણમાં જ્યારે ઉષ્મા મુક્ત કરે તો એકધારી ઉષ્મા મુક્ત કરતા
નથી. એટલે રાત્રિ દરમિયાન અને રાત્રિ દરમિયાન ઉષ્માને મુક્ત કરે. રાત્રિ દરમિયાન શું કરે તો કે ઉષ્માને મુક્ત કરે. એટલે રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરે. પણ કઈ રીતે તો કે ધીમે ધીમે મુક્ત કરે. એકધારે નહીં કે ઠંડુ પડી ગયું મૂકો બધું, આવું ક્યારેય જોવા મળતું નથી. ધીમે ધીમે ઉષ્માને મુક્ત કરે. એટલે રાત્રિ દરમિયાન ઉષ્મા મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડી તાપમાનનો અચાનક ઘટાડો અટકાવે. રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરવાની ક્રિયાને ધીમી પાડી તાપમાનનો અચાનક ઘટાડો અટકાવે છે. હવે થાય એવું કે તાપમાનનો અચાનક ઘટાડો અટકાય છે એટલે શું થાય તો કે પૃથ્વી ઉપર વાતાવરણના તાપમાનમાં રાત્રિ અને દિવસ દરમિયાન ઝાઝો ફેરફાર જોવા મળતો નથી. તેથી પૃથ્વી પર તાપમાનમાં રાત્રિ અને દિવસ દરમિયાન તાપમાનમાં મોટો તફાવત સર્જાતો નથી. જો બીજો મુદ્દો કે કઈ કેવું કે વાતાવરણના વાયુઓ છે ઉષ્માના એક તો મંદવાહક છે, આપણે પહેલા ટોપિકની અંદર ચર્ચા કરી. હવે દિવસ દરમિયાન શું થાય તો કે તાપમાનમાં વધારો થાય. આ તાપમાનમાં વધારાને લીધે વાતાવરણના વાયુઓ છે ગરમ થાય. રાત્રિ દરમિયાન શું થાય તો કે રાત્રિ દરમિયાન તાપમાન ઠંડુ પડતું જાય, તાપમાનમાં ઘટાડો થતો જાય. રાત્રિ દરમિયાન તાપમાનમાં ઘટાડો થતો જાય એટલે શું થાય તો કે વાયુઓ વાતાવરણ સાથે મતલબ કે વાયુઓ બાહ્ય વાતાવરણ સાથે પોતાનું સંતુલન મેળવવા માટે ઉષ્મા મુક્ત કરે. જો ન સમજાય તો સીધો સરળ ટોપિક આપો. એક ચાની પ્યાલી ભરવાની, ગરમ ચાની પ્યાલી, એને કાંઈ કરવાનું નથી, તમારે ભરીને ખાલી એમને મૂકી દેવાની. 10 કે 15 મિનિટ પછી એ જ ચાની પ્યાલીને તમારે અડવાની. જો શરૂઆતમાં તમે જ્યારે ચાની પ્યાલી ભરી હશે અને આંગળી નાખો તો ધગી જાય, ગરમ હોય તો અને આવા ધંધા ન કરો. મારી પાસે કે સાહેબે કીધું ને પ્રયોગ કરો, મહેરબાની કરીને આવું કંઈ કરવું નહીં ભાઈ. હવે ચાની પ્યાલીને આપણે મૂકી દીધી. ચાની પ્યાલીને મૂક્યા પછી આપણે 10 મિનિટ રાહ જોવાની છે. 10 મિનિટ પછી જોવાનું છે કે શું થયું. આંગળી પોળો તો મજા આવે કે નહીં, ઠંડુ થઈ જાય. ચા કેવી તો કે ઠંડી થાય ને. હું કામ ભાઈ તમે ક્યાં ફૂંક મારી હતી, તમે એના ઉપર બરફ આપ્યો હતો નહીં, તો એ કેમ ઠંડી થઈ ગઈ? એની પાછળનું એક કારણ, જ્યારે તમે ચાની પ્યાલીને એમને મૂકી દો છો ગરમ ચાની પ્યાલીને, તો ગરમ ચાની પ્યાલીમાંથી વરાળ નીકળતી હશે. મતલબ શું થાય ખબર છે કે આ જે ચા છે એ વાતાવરણ સાથે સંતુલિત થાય. કઈ રીતે સંતુલિત થાય તો કે વાતાવરણ સાથે સંતુલિત થાય તો બેયના તાપમાનમાં ફેરફાર હશે. કોનું તાપમાન વધારે તો કે ગરમ ચાનું તાપમાન વધારે. ક્યાં તાપમાન ઠંડુ તો કે વાતાવરણમાં તાપમાન ઠંડુ. જો વાત કરું છું ચાની સાપેક્ષે વાતાવરણના તાપમાન. ઓકે, તો શું થાય તો કે ઉષ્માનો એક નિયમ કે વધુ થી ઓછા તરફ વહે. તો વધુ તાપમાન ક્યાં તો કે ચામાં, ઓછું તાપમાન ક્યાં તો કે વાતાવરણ. એટલે ચાની ઉષ્મા કોને મળે? વાતાવરણ. એટલે શું થાય તો કે ચા અને વાતાવરણનું તાપમાન જ્યાં સુધી સમાન નહીં થાય, ત્યાં સુધી ચા ઠંડી પડશે. જેવું બે તાપમાન એક સરખું થઈ જાય પછી ચા ઠંડી પડશે નહીં, અથવા તો એટલા સુધી તાપમાન નીચું જાય પછી નીચું જશે નહીં. સેમ ક્રિયા અહીંયા થશે. દિવસ દરમિયાન વાયુઓ ઉષ્માનું શોષણ કરે. હવે રાત્રિ દરમિયાન આ જ ઉષ્માને વાતાવરણ સાથે સેટ કરવા મુક્ત કરી દે. અથવા તો અનુકૂળ થવા માટે મુક્ત કરે. એટલે રાત્રિ દરમિયાન આ શોષાયેલી ઉષ્માને મુક્ત કરે. પણ જો ક્યારે એવું નથી બનતું હાલો તાપમાન ઠંડુ થઈ ગયું એક આયરે મૂકો ભડાકો. ખરેખર જો એક આયરે મુક્ત કરે ને તો રાતે હુઈ ન હકાય એવી ગરમી થાય. કારણ કે ઉષ્મા મુક્ત થવાની ક્રિયા છે. એટલે થોડી વાર માટે વાતાવરણ પણ ગરમ, થોડી વાર એટલે 1-2 કલાક કે 3 કલાક સુધીનો પીરિયડ હોય આખો.
તો અહીંયા ઉષ્મા મુક્ત કરવાની ક્રિયા થાય, પણ ઉષ્મા મુક્ત કરવાની ક્રિયા છે, આ ઉષ્મા મુક્ત કરવાની ક્રિયા પણ કેવી જોવા મળશે? ધીમી. હું કામ ધીમી જોવા મળે ભાઈ? ધીમી જોવા મળે એની પાછળનું એક કારણ તમને કહું. ઉપર આપણે એક શબ્દ લખ્યો હતો કે વાયુઓ છે ઉષ્માના કેવા છે? મંદવાહકો. જો ઉષ્માનું શોષણ ધીમે ધીમે કરે તો ઉષ્મા મુક્ત પણ ધીમે ધીમે જ કરે. એવું ન હોય કે ધીમે ધીમે લઈ દો તો એકાએક ધુંબો મારી દીધો. આપણા જેવા હોતા નથી. એટલે ઉષ્માનું શોષણ પણ કેવું થાય? ધીમે. અને ઉષ્મા મુક્ત થવાની ક્રિયા પણ કેવી થાય? ધીમે. એટલા માટે દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ જાજો ફેરફાર જોવા મળતો નથી. દિવસનું તાપમાન માનો કે 35 કે 45 ડિગ્રી હોય તો રાત્રિનું તાપમાન એની આસપાસનું હોય 25 અથવા તો 30 ની નજીકનું. એટલે આપણે આવા તાપમાનની અંદર સરળતાથી અનુકૂળ થઈ શકીએ અથવા તો સરળતાથી સેટ થઈ શકીએ. હવે થાય શું? તો કે આ પૃથ્વી ઉપર જોવા મળતી ઘટના છે. શા માટે? તો કે અહીંયા વાતાવરણીય વાયુઓ છે. બાકી આપણે અને ચાંદામામા મતલબ કે ચંદ્ર અને પૃથ્વી આ બેયનું અંતર સૂર્યથી એક સરખું છે. જેટલો ચંદ્ર દૂર એટલી જ પૃથ્વી દૂર. તેમ છતાંય ચંદ્ર ઉપર દિવસ અને રાત્રિના તાપમાનનો ફેરફાર તમને કહું તો તમને લોકોને એમ થાય કે હોય બાપા અહીંયા રહેવું કેમ? કારણ કે ચંદ્ર ઉપર રાત્રિ અને દિવસના તાપમાનનો ફેરફાર હોય -190 ડિગ્રી સેલ્સિયસ થી 110 ડિગ્રી સેલ્સિયસ. -190 ડિગ્રી સેલ્સિયસ થી 110 ડિગ્રી સેલ્સિયસ મતલબ કે તાપમાનમાં વધારો કેટલા સુધી થઈ જાય? 110 ડિગ્રી સેલ્સિયસ મતલબ આંગળી કાઢો ને તો હળગાવી દે. તાપમાનમાં મતલબ કે વાતાવરણમાં અથવા તો ચંદ્ર ઉપર આમ આંગળી કાઢો ને તો હળગી જવાય એટલું ઠંડુ કહેવાય ગરમ વાતાવરણ જોવા મળે. અને -190 ડિગ્રી સેલ્સિયસ આનો મતલબ એવો થાય કે આંગળી કાઢો તો આ આંગળીમાં હાજર રુધિરને જમાવી દે એટલે 190 ડિગ્રી સેલ્સિયસ એટલે જ્યાં રાવણ ધંધાઈ કરાય નહીં. એટલે આ દિવસ અને રાત્રિ દરમિયાન હવે જો આ -190 અને ક્યાં 110 આ હાથી ઘોડાનો નહીં પણ ડેડકા ડાયનાસોરનો ફેરફાર કહેવાય. અને આવા વાતાવરણની અંદર કોઈ પણ સજીવનું જીવન ક્યારેય શક્ય બની શકે નહીં અથવા તો આવા વાતાવરણની અંદર કોઈ પણ સજીવ છે એ સેટ થઈ શકે નહીં. એટલે આ ગ્રહ ઉપર મતલબ કે આ ચાંદા ઉપર જીવન ક્યારેય શક્ય બને નહીં. હવે આપણે જોવાની હતી એક પ્રવૃત્તિ કે જેમાં આપણે સમજવાનું હતું ગ્રીન હાઉસ અસર વિશે. શેના વિશે સમજવાનું હતું ભાઈ? ગ્રીન હાઉસ અસર વિશે. પ્રવૃત્તિમાં આપણે 3 વસ્તુ ભેગી કરવાની છે. એમાં એક છે પાણીથી ભરેલું બીકર, એક છે પાણીથી ભરેલું બીકર, બીજું એક પાણીથી ભરેલું બીકર છે, બીજું છે માટી, એક પાણીથી ભરેલું બીકર, બીજું છે માટી કે રેતીથી ભરેલું બીકર અને ત્રીજું છે એક બંધ બોટલ. એક બંધ આમ તો આપણે બુકમાં કીધું એ પ્રમાણે લખીએ સીસી હિલો ખબર ને બોટલ. તો 3 સાધન છે. પાણીથી ભરેલું બીકર છે, માટી કે રેતીથી ભરેલું બીકર, એક બંધ સીસી. પ્રયોગ કરવાનો છે. આ 3 સાધનોને 2 થી 3 કલાક સુધી સૂર્યપ્રકાશમાં રાખવાના છે. 2 થી 3 કલાક સૂર્યપ્રકાશમાં રાખવાના છે. 2 થી 3 કલાક સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી આપણે બોટલ 1 અને 2 નું તાપમાન નોંધવાનું છે. બોટલ 1 તો 1 કોણ હતી? પાણીથી ભરેલ સીસલી એટલે પાણીથી ભરેલી સીસી એટલે સસી નહીં સીસી. અને બીજું કોણ હતું? તો કે બીજું હતું માટી કે રેતીથી ભરેલું બીકર એટલે માટીથી ભરેલું બીકર. હવે આપણે શું કરવાનું હતું? તો કે પહેલા બીજાનું તાપમાન માપવાનું હતું 2 કે 3 કલાક સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી. તો સીધી વસ્તુ છે કે અહીંયા રેતીનું તાપમાન વધી જાય. તમે ક્યારેક અનુભવ કર્યો હશે ઉનાળામાં ઉઘાડા પગે રોડ ઉપર ચાલવાનું ધંધા ન કરાય નહીતર છાલા પડી જાય.
નહીતર શું થાય, છાલા પડી જાય. પણ પાણી એટલું બધું પણ ગરમ નથી હોતું કે તમે એને અડીનો ઘાત. એક વસ્તુ અલગ છે, તમે ટાંકામાં ભર્યું હોય તો ધગી જવાય, પણ ટૂંકમાં આનું તાપમાન છે એ ઓછું હશે. કોની સાપેક્ષે? તો કે માટી અથવા તો રેતીની સાપેક્ષે. ખાસ કરીને ત્યારે કે જ્યારે તમે પ્રયોગ કરો છો અને મર્યાદિત સમય માટે પ્રયોગ કરો છો ત્યારે માટી અથવા તો રેતીનું તાપમાન વધી જશે. શું કામ આવું થાય? તો કે થાય એવું કે જ્યારે સૂર્યમાંથી સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી ઉપર આવે, મતલબ જમીન ઉપર પડે, તો પાણી દ્વારા મોટા ભાગના સૂર્યપ્રકાશના કિરણોનું પરાવર્તન થઈ જાય. પાણી દ્વારા મોટા ભાગના સૂર્યપ્રકાશના કિરણોનું પરાવર્તન થઈ જાય. પરાવર્તન થાય એટલે જેવું પાણીની સપાટી પર આવે એટલે ધક્કો મારી દે, બરાબર? અથવા તો બીજી કોઈ ચોક્કસ ઘટના બને. અને માટી દ્વારા શોષણ વધારે થાય. એટલે જો શોષણ થાય તો શું થાય? શોષણ થાય, પરાવર્તન પણ થાય, પણ શોષણ થાય એટલે શું થાય? તો કે જેમ શોષણ વધુ થાય એમ ઉષ્માનું વધુ ને વધુ શોષણ થાય, અને ઉષ્માનું વધુ ને વધુ શોષણ થાય તો તાપમાનમાં વધારો વધુ ને વધુ થશે. એટલે અહીંયા માટીથી ભરેલું બીકર હશે એ સૌથી પહેલું ગરમ થશે. હવે આપણે કરવાનું કંઈક એવું હતું કે આ ત્રણેય બેયનું તાપમાન માપવા માટે આપણે સૌથી પહેલા તો કરવું શું પડે? તો કે તાપમાન માપવા માટે આ તાપમાન આપણે છાંયડામાં માપવું પડે. છાંયડામાં માપવું પડે. હવે જો બે ઘટના કે તમે એક સીધું સૂર્યપ્રકાશની અંદર તાપમાન માપી લ્યો અને બીજું તાપમાન તમે છાંયડામાં માપો, તો બેયમાં ફેરફાર શું જોવા મળે? બેયમાં ફેરફાર શું જોવા મળે કે એમનેમ તાપમાન માપો સૂર્યપ્રકાશની હાજરીમાં અને બીજું તાપમાન માપો છાંયડામાં. અને પ્રશ્ન એ તો ખરેખર તાપમાન છાંયડામાં જ મપાય કે સૂર્યપ્રકાશની હાજરીમાં? ખરેખર તાપમાન છાંયડામાં જ મપાય કે સૂર્યપ્રકાશની હાજરીમાં? તો વાત આપણે એવી કરતા હતા, મતલબ કે આપણે વાત ચાલતી હતી છાંયડાની, તડકાની. તો હતું શું? તો કે તાપમાનને છાંયડામાં માપવું પડે. એની પાછળનું કારણ તડકામાં માપવું એટલે શું થાય? તો કે તડકામાં માપીએ તો તાપમાન માપવા માટે જે સાધન વપરાય એને કહેવામાં આવે થર્મોમીટર. હવે થર્મોમીટરથી સીધું કોના સંપર્કમાં આવે? તો કે સૂર્યપ્રકાશના સંપર્કમાં. પછી કોના સંપર્કમાં? તો કે આપણે માની લો કે પાણીનું તાપમાન માપવું તો બોટલના સંપર્કમાં અથવા તો માટીના સંપર્કમાં. આવું કંઈક આવશે, આવું કંઈક ને આવું થાય ભાઈ. એટલે માટીના સંપર્કમાં આવે અથવા તો સીસીના સંપર્કમાં આવે, અને સાથે સાથે ફ્રી ઓફમાં કોના સંપર્કમાં આવે? તો કે સૂર્યપ્રકાશ. હવે શું થાય? તો કે થર્મોમીટર આ બંનેનું તાપમાન તો માપશે, સાથે સાથે ઓલી સૂર્યપ્રકાશની ઉષ્મા જે થર્મોમીટરને મળે એ ક્યાં છે? તો એ તો ફ્રીમાં એડ થઈ જાય. એટલે તાપમાનમાં ઝાઝો બધો ફેરફાર આવે. આ ફેરફાર ન આવે એટલા માટે તાપમાન ક્યાં માપવામાં આવે? તો કે છાંયડામાં માપવામાં આવે, અથવા તો તાપમાનને કોઈ ચોક્કસ એવી જગ્યાએ માપવામાં આવે કે જ્યાં સીધો સૂર્યપ્રકાશનો સંપર્ક થાય નહીં. એવી જગ્યાએ માપવામાં આવે જ્યાં સીધો સૂર્યપ્રકાશનો સંપર્ક થાય નહીં. હા, તો તમને ઘણાને એવું થાય કે સાહેબ ઓલા થર્મોમીટરની લાકડી પકડીને ઊભા હોય કે જે વાતાવરણનું તાપમાન માપે છે એ તો ખુલ્લામાં ઊભા હોય. તો ભાઈ એમાં ખુલ્લામાં જ ઊભું પડે, કારણ કે ત્યાં આપણે વાતાવરણની ઉષ્મા માપીએ, ત્યાં આપણે આવા ચોક્કસ પદાર્થોની ઉષ્મા માપતા નથી. એટલે એમાં તો વાતાવરણમાં તડકો જ ખાવો પડે. ઓકે બાળકો? તો હવે શું કરવાનું હતું? તો કે એક કામ હજી અધૂરું છે ભાઈ. એક બંધ શીશી લીધી હતી. બંધ શીશી પણ કેવી લીધી હતી? તો કે એવી લીધી હતી કે જેમાં થર્મોમીટર ફિટ કરેલું હોય. મતલબ કે આપણી પાસે એક આવી શીશલી છે, આની અંદર ફિટ કરેલું છે થર્મોમીટર. જોજો, એક આવી સરસ મજાની શીશી. એટલે શીશી તો હવે આપણે નહીં બોલીએ, બોટલ કહેશું, ખાલી બોટલ છે. હવે આની અંદર આપણે શું ફિટ કર્યું? તો કે થર્મોમીટર ફિટ કરેલું છે. જો જે કર્યું તો કે હા કર્યું. આને શું કહેશું? થર્મોમીટર. અહીંયાથી મારી દેવાનું બૂચ. હાલો લગાવ્યું તો કે હા લગાવ્યું. હવે આપણે જોવાનું હતું કે ખાલી બોટલને 2-3 કલાક સૂર્યપ્રકાશની અંદર રાખવામાં આવે તો ધંધા કેવા થાય, અથવા તો બોટલની અંદરની હાલત શું થાય. આ થર્મોમીટરનો પારો અને જો 2-3 કલાક રાખવામાં આવે ને તો આ પારો થોડોક હાઈ થાય. એની પાછળનું કારણ આ સાધનને આપણે શું કીધું? થર્મોમીટર. થાય હું? તો કે બોટલની અંદર હાજર હશે હવા. બોટલની અંદર હાજર હશે હવા. અહીંયા સીધો સૂર્યપ્રકાશ બોટલ ઉપર પડશે. સીધો સૂર્યપ્રકાશ બોટલ ઉપર પડે તો આ સૂર્યપ્રકાશ છે બોટલને ગરમ કરે.
સૂર્યપ્રકાશ બોટલને ગરમ કરે, મતલબ કે બોટલની દિવાલોને ગરમ કરે. બોટલની દિવાલોને ગરમ કરે એટલે આ દિવાલો ઉષ્મા મુક્ત કરે અંદરની બાજુએ. હવે આ ઉષ્મા જો અંદરની બાજુએ મુક્ત થાય તો અંદરની બાજુએ હાજર છે હવા, આ ઉષ્મા મતલબ કે દિવાલોની ઉષ્મા સીધી કોને મળે? હવાને મળે. એટલે બોટલની અંદરના સમગ્ર તાપમાનમાં ખૂબ જ વધારો થાય. 2-3 કલાક સુધી તાપમાનમાં વધારો થશે. ધીમે ધીમે સતત ને સતત ગરમ થાય. ગરમ થયેલી હવા એકદમ પાતળી બને અને અંદરનું તાપમાન એકદમ વધારે, એટલે થર્મોમીટર છે તાપમાનમાં વધારો કરશે. હવે આ બોટલને આપણે લઈ જવાની છે છાંયડામાં, સાથે સાથે આ માટી ભરેલું બીકર છે એને પણ લઈ જવાનું છે છાંયડામાં. અને છાંયડામાં લઈ જઈ અને બંનેને ઠંડા, છાંયડામાં ટાઢા થઈ ગઈ, છાંયડામાં લઈ જઈ બંનેને ઠંડા કરવાના છે અને જોવાનું છે કે આ બંનેમાંથી કોણ વધુ અથવા તો બંનેમાંથી કોણ વહેલું ટાઢું થાય. તો સીધી વાત કહું કે જેમ આ ધીમે ધીમે ગરમ થાય એમ ઠંડી પણ કેવી થશે? તો કે ધીમે ધીમે થાય. એમ ઠંડી પણ કેવી થાય? ધીમે ધીમે. અને પેલી માટીનું પાત્ર હશે એ વધારે ઝડપથી ગરમ થયું તો માટીનું પાત્ર હશે આ વધુ ઝડપથી, માટીનું પાત્ર વધુ ઝડપથી ઠંડુ થશે. આ અસરને કહેવામાં આવે, બોટલની અંદર જે ઘટના બની હતી આ અસરને કહેવામાં આવે ગ્રીન હાઉસ અસર. કઈ અસરના નામથી ઓળખાય? ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર પણ કંઈક આ જ રીતે થાય, મતલબ કે વાતાવરણમાં થાય. કઈ રીતે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે અથવા તો બીજા એમાં અમુક વાયુઓ છે જેને કહેવામાં આવે CFC, ક્લોરોફ્લોરોકાર્બન. હવે વાયુનું પ્રમાણ વાતાવરણમાં વધે એટલે સૂર્યપ્રકાશના કિરણો સીધા વાતાવરણમાં આવે. કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણનું સતત ને સતત શોષણ કરે. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણના ઉષ્માનું જો સતત શોષણ કરે એટલે ઘટના એવી બને કે વાતાવરણની ઉષ્મા છે એ ધીમે ધીમે વાતાવરણને ગરમ કરે, એકદમ ગરમ કરે અથવા તો વધુ માત્રામાં ગરમ કરે અને રાત્રિ દરમિયાન આ જ ઉષ્મા મુક્ત કરે. જો રાત્રિ દરમિયાન ઉષ્મા મુક્ત કરે તો ઘટના કઈક એવી બને કે ઉષ્મા મુક્ત થાય ત્યારે પણ વાતાવરણનું તાપમાન વધારે હોય, ઉષ્માનું શોષણ થાય ત્યારે પણ તાપમાન વધારે હોય. એટલે વાતાવરણ દિવસ અને રાત્રિ દરમિયાન સંતુલિત થવા જ ન દે અથવા તો ઓછી માત્રામાં સંતુલિત થવા દે. કારણ કે વાતાવરણના વાયુનો નિયમ કે જેમ ઉષ્માનું શોષણ કરે એવી જ રીતે વાતાવરણને સંતુલિત કરવા માટે ઉષ્મા મુક્ત કરે, પણ ઉષ્માથી વધુ પ્રમાણમાં શોષાઈ ગઈ તો મુક્ત પણ એટલા જ પ્રમાણમાં થાય. એટલે વચ્ચેનો જે ગાળો મળવો જોઈએ વાતાવરણ ઠંડુ થવાનો ગાળો જ નહીં મળે, વાતાવરણ ફ્રી જ નહીં થાય. અને મતલબ કે ઉષ્મા સાથે આનો સતત ને સતત ડખો ચાલુ જ રહે, બાયધા જ કરે કે તું દે હું લઉં, તું દે હું લઉં, તું દે હું લઉં. એટલે આવું થાય એટલે શું થાય? તો કે વાતાવરણ ઠંડુ પડવાનું જ નથી, એટલે વાતાવરણમાં સતત વધારો જ થાય. શેનો? તો કે તાપમાનનો. આ અસરને ક્યાં નામથી ઓળખાય? ગ્રીન હાઉસ અસર. અને આ સેમ પોઝિશન વાતાવરણની થાય. આ બોટલને પૃથ્વી તરીકે વિચારો તો બોટલને પૃથ્વી વિચારો તો અંદર જેમ વાયુ ગરમ થયા સેમ ટુ સેમ વાતાવરણમાં આ જ ઘટના થાય. અથવા તો બોટલમાં ન ભાન પડતી હોય તો તમારે બધાયમાં કાર તો હોય છે ને, પૈસાવાળા ભાઈ, ગરીબ માણસ પાસે કઈ હોય નહીં તો કારની અંદર અથવા તો કારને તમે ઉનાળામાં તડકામાં પાર્ક કરી દો, એસી બંધ, એસી ચાલુ કરવાનું નથી. 1 કલાક માટે ખાલી કારને તમે બહાર રાખો, પછી અંદર બેહીને બાયણા બંધ કરો તો તમારી હાલત શું થાય? બટેટું જેમ બફાણો એમ બફાઈ જાવ કે નહીં? આ કારની અંદર કાચ બંધ કરીને બેઠા પછીની જે હાલત થાય સેમ હાલત વાતાવરણની થાય. કારણ કે આ બંધ બોટલ છે અને આ ફરતે આવરણ છે કાર્બન ડાયોક્સાઇડનું જે વાતાવરણમાંથી ઉષ્માનું સતત શોષણ કરે અને સતત મુક્ત કર્યા કરે. એટલે વાતાવરણને આ ક્યારેય ઠંડુ થવા દે નહીં. અને જો વાતાવરણ ઠંડુ ના થાય તો વાતાવરણમાં તાપમાનનો સતત વધારો થાય. અસરને કહેવામાં આવે ગ્લોબલ વોર્મિંગ અથવા તો ગ્રીન હાઉસ અસર, કે જ્યાં તાપમાનમાં સતત વધારો જોવા મળે. હવે આપણે જોવાની હતી બીજો એક ટોપિક, જો કે આજે પૂરો નહીં થાય તો હું થોડીક એવી ચર્ચા કરી દઉં એના વિશે. ટોપિક હતો દરિયાઈ પવનો અથવા તો લહેરો. હવે પવનોનું નિર્માણ કઈ રીતે થાય અથવા તો દરિયામાંથી પવનો કઈ તરફ વહે અને જમીન પરના પવનો કઈ તરફ વહે. દિવસ દરમિયાન લખી લો, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હાજર હોય એટલે સૂર્યપ્રકાશ જમીન ઉપર પડે અને સમુદ્ર ઉપર પણ પડે, મતલબ કે પાણી ઉપર પણ પડે. પણ પાણીમાં શું થાય? તો કે પાણી છે
માટીની સાપેક્ષે અથવા તો જમીનની સાપેક્ષે ધીમે ધીમે ગરમ થાય. એટલે અહીંયા તાપમાન દિવસ દરમિયાન કેવું જોવા મળે તો કે ઓછું. દિવસ દરમિયાન કેવું જોવા મળે? ઓછું. જો તાપમાન ઓછું હોય તો સમુદ્ર પરની હવા છે, આ હવા છે ઘટ હોય. સમુદ્ર પરની હવા છે કેવી હોય છે? ઘટ. હવે દિવસ દરમિયાન જમીન પર શું થાય તો કે સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ વધુ થાય. એટલે અહીંયા તાપમાન કેવું જોવા મળે તો કે તાપમાન વધુ જોવા મળે. અને તાપમાન વધે તો હવા છે કેવી થાય તો કે પાતળી થાય. રેડી? જો ન સમજાય તો હજી એક વખત કહું. જેમ તાપમાન વધે એમ હવા છે એ પાતળી થતી છે, જેમ તાપમાન ઘટે એમ હવા છે ઘટ થતી. તમે જોજો ઉનાળાની અંદર લોકો દરિયે ફરવા જવાનું વધુ પસંદ કરે. હું કામ ભાઈ? પાણી છે એટલે? ના ના, તાપમાન ઓછું છે એટલે. પાણી છે એટલે નહીં. પાણી તો આપણે ઘેર કુંડામાં ન હોય, 2 કલાક ધાવા ધબી બોલાવી લઈએ, નાઈ લઈએ તો હાલે. પણ ત્યાં તાપમાન કેવું હશે? ઓછું હશે. એટલે દિવસ દરમિયાન પાણી છે ધીમે ધીમે ગરમ થાય. એટલે સમુદ્રની સપાટી પરનું તાપમાન ઓછું હોય. સમુદ્રની સપાટી પરનું તાપમાન ઓછું હોય એટલે આ જે ભાગ છે ને ત્યાં હવા ઘટ હોય. મતલબ કે હવાનું દબાણ વધારે હશે. જમીન ઉપર તાપમાન કેવું તો કે વધારે. જમીન ઉપર તાપમાન વધારે એટલે હવા પાતળી થાય. અને પાતળી હવા જાય ઉપર તરફ. વિચારો કે આ આપણો આખો બોર્ડ છે, આ આપણો આખો બોર્ડ છે, પૃથ્વીનું વાતાવરણ છે. રેડી? આ એની સપાટી છે, મારો હાથ છે એ સપાટી છે. હવે આ સપાટી ઉપર સૂર્યપ્રકાશના કિરણો સીધા પડે. સૂર્યપ્રકાશના કિરણો અહીંયા સીધા પડે એટલે જમીન ઉપરની આટલી જે હવા છે, આ હવાને આ પૃથ્વી અથવા તો જમીન જે સૂર્ય ઊર્જાનું શોષણ કરશે એના દ્વારા ગરમ કરશે. એટલે અહીંયા ગરમ હવા સર્જાણી. આ ગરમ હવા છે વાતાવરણમાં ઉપર જાય. મતલબ કે આ ભાગ સુધી પહોંચે જે આપણે નૈસર્ગિક સ્ત્રોતો લખ્યું. હવે આ જે વચ્ચેનો ભાગ છે ને તો બ્લેન્ક થઈ ગયો ને, ખાલી થઈ ગયો. કેવો થઈ ગયો? ખાલી થઈ ગયો. અથવા તો અહીંયા હવાનું પ્રમાણ કેવું છે? ઓછું. માની લ્યો કે આ ગ્રીન હાઉસ અસર લખ્યું, ત્યાં દરિયો છે. ત્યાં શું છે? દરિયો. એ નીકળ ભાઈ હાલ. આ આપણો દરિયો છે, સમુદ્ર. રેડી? ઓકે. તો સમુદ્ર ઉપર હવા કેવી છે તો કે સમુદ્ર ઉપરની હવા છે ને આ હવા ઘટ છે. આ હવા કેવી છે? ઘટ. હવે શું થાય તો કે અહીંયા હવાનું દબાણ કેવું છે? ઘટ હોવાને લીધે હવાનું દબાણ પણ અહીંયા કેવું જોવા મળે તો કે વધુ જોવા મળે. અહીંયા શું થાય તો કે હવા છે એ કેવી જોવા મળે છે? પાતળી. મતલબ અહીંયા હવાનું દબાણ કેવું જોવા મળે છે? ઓછું. હવાનું દબાણ કેવું જોવા મળે? ઓછું. હવે જો ફરી પાછા આપણે આવી જઈએ. આ સપાટી હતી, હવા આ આખો ભાગ બ્લેન્ક છે, વાં સમુદ્ર છે, ત્યાં હવાનું દબાણ વધારે છે, અહીંયા જમીન છે, હવાનું દબાણ ઓછું છે કારણ કે પાતળી અને ગરમ હવા છે. હવે એક સામાન્ય નિયમ કહું તમને, ખબર હોય તો કોષ વિશે આપણે ભણ્યા હતા ત્યારે આપણે એવું કીધું વધુ સાંદ્રતાથી કઈ તરફ ગતિ કરે? ઓછી સાંદ્રતા તરફ. સેમ કન્ડિશન અહીંયા લાગુ પડે. વધુ દબાણથી કઈ તરફ ગતિ કરશે હવા તો કે ઓછી તરફ. તો વધુ દબાણ ક્યાં તો કે સમુદ્ર તરફ, ઓછું દબાણ ક્યાં તો કે જમીન તરફ. એટલે દિવસે સમુદ્રથી જમીન તરફના પવન હોય. મતલબ કે દિવસે હવા કઈ તરફથી કઈ તરફ હોય? સમુદ્રથી જમીન તરફ. સેમ કન્ડિશન રાત્રે, પણ સેમ પણ કેવી? ઓપોઝિટ કન્ડિશન. કઈ રીતે ઓપોઝિટ? તો ઓપોઝિટ એટલે વિરુદ્ધ હો ભાઈ. આ જમીન, સામે સમુદ્ર. જો ધીમે ધીમે એણે ઉષ્માનું શોષણ કર્યું એટલે રાત્રિ દરમિયાન અથવા તો શિયાળાના સમય દરમિયાન સાંજનો સમય હોય છે કે જ્યાં સમુદ્રનું વાતાવરણ છે હુંફાળું હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું. સાંજનું વાતાવરણ છે હુંફાળું હોય, થોડું કેવું ગરમ હોય આની સાપેક્ષે, મતલબ જમીનની સાપેક્ષે. એટલે અહીંયાથી આ જમીનવાળો વિસ્તાર છે વહેલો ઠંડો થશે. જેમ ગરમ તરત થઈ જાય ઠંડો પણ કેવો થાય? તરત. એટલે અહીંયા હવે હવા કેવી બની જશે તો કે અહીંયા વાતાવરણની હવા છે એ ઘટ બની જાય. આનો મતલબ એવો થાય કે અહીંયા દબાણ કેવું હશે તો કે અહીંયા દબાણ વધુ. વાં હવા કેવી બની જાય તો કે પાતળી બની જાય. એટલે ત્યાં દબાણ કેવું હશે તો કે ત્યાં દબાણ ઓછું હશે. એટલે રાત્રિ દરમિયાન વધુથી ઓછા તરફ, મતલબ જમીનથી કઈ તરફ પવન જાય? સમુદ્ર તરફ. એટલે દિવસ દરમિયાન પવનની લહેરો સમુદ્રથી જમીન તરફ અને રાત્રિ દરમિયાન પવનની લહેરો જમીનથી સમુદ્ર તરફ. એની વધુ ચર્ચા આકૃતિ સાથે હવે પછીના લેક્ચરમાં કરશું. તો આ લેક્ચર જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.